સમાચારની શરૂઆત કરીએ। મ્યાનમાર ખાતે ફસાયેલા ગુજરાતના યુવકોની બહારે આવેલા સાવલીના ધારાસભ્યની ખબરથી, જ્યાં એમએલએ કેતન ઇનામદારે કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી છે। કેતન ઇનામદારે પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ જયશંકરની રજૂઆત કરી છે। કેતન ઇનામદારે પત્ર લખી મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને વહેલી તકે પરત લાવવાની માંગ કરી છે। ડેટા એન્ટ્રી અને નોકરીના બહાને 100 જેટલા ભારતીયો સાથે મ્યાનમારમાં છેતરપિંડી થઈ છે। છેલ્લા 20 દિવસથી ભારતીયો સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે। મહત્વનું છે કે મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની લાલચે ગયેલા ભારતીયોને અન્ય કામમાં જોડી દેવાનો આરોપ છે। તેમની પાસે રોજના 14 થી 18 કલાક સુધી કામ કરાતું હોવાનો દાવો છે। પહેલા તો આ ભારતીયોને છેતરાયાનો અહેસાસ ન થયો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પ્રકારની છેતરપિંડીના વિડીયો વાયરલ કર્યા બાદ ભારતીયોને ખ્યાલ આવ્યો કે નોકરીની લાલચમાં તેઓ વિદેશી ધરતી પર ફસાઈ ગયા છે। 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક એનજીઓના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો લઈ રહ્યા, અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે। મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે।